શિયાળાની શરૂઆતમાં ચીલની ભાજી જો મેં બનાવી છે રાતના જમવાનામાં ચીલની ભાજી તુવેરના દાણા નાખીને રોટલી અને ભાત. મારો ચા થઈ ગઈ છે અને જમવાનું પણ બને છે હવે. અને જમવાનું બની જાય એટલે હવે તો ડેલી કામ પર જ જવાનું હોય. અને એમ તો આજે સન્ડે છે પણ અમારો હાફ ડે છે એટલે કામ પર તો જવાનું જ છે. પણ હું જ્યાં કામ પર જાઉં છું ને ત્યાં જેમ કે તમે થંબનેલ્સ જોયું જ છે કે વૈષ્ણોદેવી માતાનું મંદિર છે. તો હું હમણાં કામ પર જઈશ, થોડી વહેલી જઈશ અને માં વૈષ્ણોદેવીના દર્શન કરવા જઈશ અને તમને પણ દર્શન કરાવીશ. ખૂબ સરસ મંદિર છે, વિડીયો પૂરો જોજો. ચાલો તો હવે આપણે ડાયરેક્ટ મળીએ વૈષ્ણોદેવી માતાજીના મંદિરમાં. જો તમે આ સાઈડથી આવશો તો મજુરા ગેટથી સીધું આવવાનું છે. આ કાપડિયા હેલ્થ ક્લબ એની બાજુમાં જ માં વૈષ્ણોદેવીનું મંદિર છે. માં વૈષ્ણોદેવી ધામ લખેલું છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ દર્શન કરવા માટે. જો કંઈક આ રીતનો એન્ટર થવાનો ગેટ છે. આ અહીંયા ચપ્પલ એવું મૂકવાનું છે, સ્ટેન્ડ મૂકેલું છે. અને આ ફૂલની દુકાન છે. તમારે શ્રીફળ કે ફૂલ એવું લેવું હોય તો અહીંથી લઈ લેવાનું અને પછી અહીંથી એન્ટર થવાનું છે. અહીંથી જુઓ ખૂબ પથ્થરથી બનેલું છે આ મંદિર. તમે અહીંયા આવશો ને તો એમ રિયલ વૈષ્ણોદેવીના દર્શન કરતા હોય ને એવું લાગશે. તમે અંદર આવશો એટલે દરવાજા પાસે જ શિવ મંદિર છે. હર હર મહાદેવ. અને એના પછી સાંઈ બાબા છે. જય સાંઈનાથ. અને અહીંથી માં વૈષ્ણોદેવી છે, અહીંયા ઉપર જવાનું છે દર્શન કરવા માટે. જો નીચે ઉપર તમે માતાજીના દર્શન કરવા આવો ને તો ઉપરથી કંઈક આ રીતનું મંદિર દેખાય છે. આ શિવ મંદિર છે, સાઈડ સાંઈ બાબા છે. અને હવે આપણે અહીંયા અંદર દર્શન કરી લઈએ. તમે અહીંયા મંદિરમાં એન્ટર થશો એટલે માતાજી છે, પણ આપણે અહીંથી દર્શન કરતાં કરતાં જઈએ. જય શ્રી રામ. અહીંયા મહાકાળીમાં છે આ સાઈડ. જય મહાકાળીમાં. અહીંયા ગણપતિ બાપા બિરાજમાન છે. હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ. જય માતાજી. દર્શન કરી લો માતાજીના. જય માં વૈષ્ણોદેવી કોમેન્ટમાં જરૂરથી લખી દેજો. જય માતાજી. દર્શન કરી લીધા. હવે આપણે પરિક્રમા કરી લઈએ મંદિરની. તમે અહીંયા નવરાત્રિ દરમિયાન એમ દર્શન કરવા આવો ને તો અહીંયા પાણી એવું ચાલુ કરે ને
એટલું મસ્ત લાગે ને, એવું લાગે જાણે રિયલ વૈષ્ણોદેવી મંદિર છે આ. અને તમને મંદિર જોઈને જ પણ એવું લાગતું હશે કે એમ સરસ મંદિર છે અને આખું પથ્થરથી બનાવેલું છે. એવું લાગે જાણે પથ્થરની એમ ગુફામાં હોય ને દર્શન કરવા. અને એનું વાતાવરણ પણ ઘણું શાંત છે. તમે જો વિડીયો પહેલી વાર જોતા હોય તો અહીંયા દર્શન કરવા માટે જરૂરથી આવજો. સાઈડથી હું આવી અને અહીંયા પાછળ શ્રી કૃષ્ણજી છે. આ રીતનું કંઈક બનાવેલું છે મંદિરના પાછળ. હવે અહીંથી આપણે જવાનું છે પાછું. જો ચાલો તો એકવાર ફરીથી આપણે માતાજીના દર્શન કરી લઈએ અને પછી જઈએ આગળ. આપણે દર્શન કરીને નીચે આવી ગયા અને હવે મંદિરની પરિક્રમા કરી લઈએ. જો કેટલું સરસ લાગે છે મંદિર. અહીંયા મંદિરના દર્શન કરીને નીચે આવો એટલે અહીંયા એક નાનું એવું મંદિર છે બીજું, પૌરાણિક મંદિર. જય શ્રી માં વૈષ્ણોદેવી. જો આપણે અહીંયા માતાજીના દર્શન કરી લીધા અને હવે પાછા રિટર્ન. અમે લોકો એમ કાયમ આવતા જતા મંદિર પહેલાં, ખાસ કરીને ગુરુવારે બહુ આવીએ. ગુરુવારે કેમ ખબર? કેમ કે અહીંયા ભંડારો થાય દર ગુરુવારે. એમ ખબર હોય ને કે આજે બુધવાર છે એટલે બધા નક્કી કરી લઈએ કે કાલે આપણે ગુરુવાર છે અને ભંડારામાં જવાનું છે માતાજીના મંદિરે. અને કામ પરથી છૂટીએ એટલે ડાયરેક્ટ આવી જઈએ 6-6:30 વાગે એમ કામ પરથી છૂટીને ડાયરેક્ટ અહીંયા મંદિરમાં ભંડારો ખાઈને પછી જવાનું. મજા આવતી એ ટાઈમ પર. ચાલો તો મેં આજે સન્ડે હતું એટલે મેં તો વિચારીને જ રાખેલું કે માતાજીના દર્શન કરવા જવા અને તમને દર્શન કરાવવા. તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે મંદિર કેવું છે અને કોમેન્ટમાં જય માં વૈષ્ણોદેવી જરૂરથી લખી દેજો. આવજો, જય માતાજી. ને આ મંદિરે કોઈ પણ દર્શન કરવા આવે ને, અમે પણ આવતા ને તો 1 થી 1.5 કલાક એમ અહીંયા બેસવાનું અમારું પાક્કું જ હોય. કેમ કે ઘણું શાંત વાતાવરણ છે અહીંયા. અને આ રીતના કંઈક બાખડા બનાવેલા છે. જુઓ, આ રીતના બાખડા એ પથ્થરના બનાવેલા છે. જુઓ. ચાલો આવજો. તમને બધાને જય માતાજી. હવે અમારા કામ પર જવાનો ટાઈમ થઈ ગયેલો છે. આજે સન્ડે છે અને હાફ ડે છે. જો બપોર પછી કશે જવાનું થાય તો હું નેક્સ્ટ વિડીયો જરૂર બનાવીશ. ત્યાં સુધી જય માતાજી. આવજો.